આ સિટી બસ છે જે હાવ મિનિમલ ચાર્જમાં આપણને જ્યાં જવું ત્યાં પહોંચાડી દે છે. મોસ્ટલી ભાવનગર આવું કંઈક આપણું બ્લોગિંગ સેટઅપ છે. આ ચશ્મા છે પણ આપણે અત્યારે નહીં પહેરીએ, રાઈડ ઉપર જશું ત્યારે પહેરશું. અહીંયા મૂકી દઈએ. આપણી ગાડી સામે બીજી 4 વ્હીલ પડી. આ છે મારા મમ્મી. સારું નીકળવું એ જય માતા જવા. એ થોડીક ઓવર એક્ટિંગ કરે છે, ક્યાંની ખબર છે કે વ્લોગ બનાવે છે. કેપે સ્કૂલ છે ને એની બાઇકો બધા અહીંયા પાર્ક કરે છે. પહેલાં તો માઇક એક આવી ગયું છે પણ એમાં ઓક્સ કેબલ મોબાઈલને સપોર્ટ કરે એવો નથી. તો મોબાઈલની શોપે જઈને ઓક્સ કેબલ તો લેવો પડશે. કારણ કે એ આપણે ભાઈબંધની છે, જોઈએ ત્યાં મળે છે કે નથી મળશે. શાયદ અત્યારે તો દુકાન ખુલી ગઈ છે, 10 વાગ્યા છે. તો નહીં ખુલ્લી હોય ને તો આપણે ધક્કો થશે, પણ નજીક છે એટલે કંઈ વાંધો નથી. દુકાન તો ખુલ્લી છે, ભાઈબંધ છે કે નહીં જોઈ લઈએ. છે તો નહીં હાલમાં, બીજા ભાઈ બેઠા છે, વાંધો નહીં. આનો ઓક્સ કેબલ હશે ટાઈપ સી માં કન્વર્ટ કરવા માટેનો. માઇક લઈ લીધું છે અને જે ઓક્સ કેબલ ઘટતો હતો આપણે, હવે સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડો કેમેરો ટાઈટ કરતો, મોબાઈલ પડે નહીં. આપણે વ્લોગિંગ છે જે રેકોર્ડિંગ કરીએ છીએ એ આખો મોબાઈલનો કેમેરો સારો છે. મોબાઈલ લીધો ત્યારે એ જ પર્પઝ હતો કે સારા વિડીયો ઉતરે, કેમેરો અને બેટરી લાઈફ સારી હોય, પરફોર્મન્સ સારું હોય, બસ. બાકી કોઈ પિક્ચર જોયા નહોતા પણ પિક્ચર સારા છે એટલે કંઈ વાંધો નથી આવ્યો. મોબાઈલ લેવાઈ ગયા હતા મારી બેન માટે, પણ એવું કે મારી માટે લઈ લીધો. હવે એમાં તો કેમ ના પાડવી. કેમેરાનો ખર્ચો નહીં પણ કેમેરાનો ખર્ચો થશે એ થોડા ટાઈમ પછી. સરખું બ્લોગિંગ ફાવી જાય, સેટઅપ થઈ જાય રેડી કે નહીં ભાઈ હવે કોન્ફિડન્સ છે પૂરો કે થઈ જાય તો પછી લઈ લઈશું. હજી સ્ટાર્ટિંગ ફેઝ છે. વાતાવરણ મસ્ત છે. આ પાણી ટાંકીનો બીજો રસ્તો છે, આપણે બીજો રસ્તે આવ્યા. તમે જોઈ શકો છો 10% જેટલી પાણી ટાંકી છે એ ડિમોનેલાઇઝ કરી નાખે છે, તોડી નાખી છે. એનું કામ ધીમે ધીમે ચાલુ છે. નીચે તમે જોઈ શકો છો એનો જે મટીરિયલ છે બધું એ જે તોડીને નીચે પાડવામાં આવ્યું છે એ બધું પડ્યું નીચે. સેફ્ટીનું થોડુંક ધ્યાન રાખે તો વધારે સારું, કોઈની માથે પડે નહીં. એટલા માટે એણે થોડોક એરિયા છે એ બ્લોક કરી દીધો છે. સારું કહેવાય. સિગ્નલ આવ્યું છે પણ આપણે સિગ્નલમાં ઊભું નથી રહેવું, ડાબી બાજુ વળી જાવ. આ દક્ષિણામૂર્તિ સ્કૂલ છે ભાવનગરની, જે સરકારી અને ખૂબ જ સારું શિક્ષણ પૂરું પાડે છે. સામે જોઈ શકો સિગ્નલ છે અને પબ્લિક સિગ્નલ ફોલો કરે છે. બહુ સારી વસ્તુ કહેવાય ભાવનગરમાં. ઘણીવાર મેં જોયું છે કે સિગ્નલ ચાલુ હોય ને બધા નીકળી જાય છે, પછી ક્યારેક મેજર એક્સિડન્ટ થાય ત્યારે એમ કહે કે સરકારનો વાંક છે કે રસ્તા સારા નથી બનાવ્યા, મેનેજ નથી કરતા. એ નથી જોતા કે પોતે સિગ્નલ દોડ્યું છે અને બીજા ગાડી ભટકાડી છે. પહેલાં પોતે આત્મનિર્ભર બનો,
પોતે પોતાની જવાબદારી લ્યો, પછી આપણે બીજાને દોષ દઈ શકશું. કોલેજે જઈને ચોપડા લેવાના છે થોડા ઘણા. કાલે એક્ઝામનું ફોર્મ તો ભરી દીધું છે, બસ એમાં સાઇન કરવાનું બાકી છે, કારણ કે પ્રિન્ટ નીકળી નહોતી. આજે શાયદ પ્રિન્ટ નીકળી જાય. હજી તો એ અમારા જે વહીવટી નોકરી છે, આપણે જે ક્લાર્ક છે એ વસ્તી ગણતરીના કામ ઉપર હાલમાં છે, તો ઓછો ટાઈમ આવે છે કોલેજ, તો એમની રાહ જોવી પડે છે મોસ્ટલી. તો આ ભાવનગરનો મોસ્ટલી હાઈ ટ્રાફિક એરિયા છે. અહીંયા બધા હોસ્પિટલ અને જે બજાર છે એને આરસો જોડે છે, એટલે અહીંયા ટ્રાફિક બહુ વધારે રહે છે. મોસ્ટલી બધા રસ્તા પર રવિવારે ટ્રાફિક વધારે હોય છે, અને આ રસ્તામાં ઊંધું છે. રવિવારે ટ્રાફિક અહીંયા હોતું જ નથી સર, કારણ કે રવિવારે બધા હોસ્પિટલ બંધ હોય છે, ખાલી ઇમરજન્સી લે છે. એટલે નોર્મલ પબ્લિક હોય એ કોઈ આવે નહીં. એ હમણાં હેક્ટરને થોડી ગાડી અડી જત, પણ અડી નથી. આ રીતે ઘણા આડા આવતા જ રહેશે, એટલે ધ્યાન રાખવું પડે. ક્યારેક કોણ પછી ભાઈ બહેન આવી જાય. આ એક શોર્ટકટ ગલી છે, પણ એમાં બહુ ટ્રાફિક હોય છે. એમાંય ત્યાં બાઇક પાર્ક કરી દે છે. એક એટલી સાંકડી ગલી છે, સામેથી વાહનો બધા શરૂ જ હોય જવો, અને એમાં બાઇક પાર્ક કરી દીધું છે. ઠીક છે, જોઈ લેજો રસ્તો. કોઈ નથી આવતો તો સાઈડ લઈ લીધું. ડાબી બાજુ સરટી હોસ્પિટલ છે, સરટીનો ટીપી વોર્ડ છે, હાથમાં જે દેખાય છે. જિલ્લા ક્ષય કેન્દ્ર તમને ઓળખાણું છે. બાજુમાંથી એક ફોર વ્હીલ રોંગ સાઈડમાં ગઈ. સારું આપણું ધ્યાન હતું, બાકી રોડમાં ધ્યાન હોત અને ગાડી આવી હોત તો કંઈ ખબર ન રહેત આપણને. આનું એક ખાસ ધ્યાન રાખવું પડે કે રિક્ષા આગળ જતી હોય તો તમને એ ડિવાઈડર દેખાય નહીં. જો ભાવનગરમાં નવા હશો તો એ ડિવાઈડર ઉપર તમે પાકું ચડાવી દેશો, એની મારી ગેરંટી. આ પીલ ગાર્ડન છે, અને પીલ ગાર્ડનની બે રસ્તાથી આપણે કોલેજ આવે છે, અને આપણે આ રસ્તો ચૂઝ કરશું, કારણ કે ઓલી બાજુ ફરવા થોડું વધારે જવું પડે. અહીંયા હનુમાનજી મંદિર આવે છે, એના દર્શન થઈ જાય. પછી આગળ એક મામાદેવનો ઓટલો આવે છે, મામાદેવના પણ દર્શન થઈ જાય. ભલે આપણે ચાઈ તો ન આવીએ કે પણ આ રસ્તામાંથી નીકળે તો ખાલી મસ્તક નમાવી દઈએ એટલે ઘણો થઈ ગયો. પહેલી વાર આટલું બોલવું છે એટલે થોડુંક ગળું સુકાય છે, કારણ કે બોલવાની ટેવ છે નહીં. કોઈ યારે વાત કરું તો એ ટૂંકમાં બતાવી દઉં, હા ઓકે વાંધો નહીં થઈ જાય, કે હા ઓકે વાંધો નહીં કરી નાખજે. બે જ કામ, એક ઓર્ડર લેવાનો અને દેવાનો, અને એની બહારની એક લાઈફ જેવી હોય તો પછી બાઇક લઈ લેવાની. આમાં મંદિરનો ઓટલો છે, અને આપણી કોલેજ છે. આ કોલેજની જૂની બિલ્ડિંગ છે, સામે દેખાય છે એ નવી બિલ્ડિંગ છે, અને હોસ્પિટલ ટેમ્પરરી અહીંયા શિફ્ટ થઈ છે. આપણે કે હોસ્પિટલ જવાનું આવતું નથી હમણાં. એક્ઝામ પૂરી થાય પછી આંટો મારશું. પાર્કિંગ આવી ગયું છે તો બાઇક આપણે પાર્ક કરી દઈશું. આ આપણો કંઈક લુક છે. હેલ્મેટ ચશ્મા, જે એડવેન્ચરના ચશ્મા તો કાઢી નાખ્યા છે, કારણ કે એ અત્યારે થોડાક પહેરવા ઇરિટેટિંગ લાગે. પણ ઠીક છે, ક્યારેક એડવેન્ચર રાઈડ ઉપર જઈશ
ત્યારે તમને ચોક્કસ બતાવીશ છે. તો સારું, આજ માટે એટલું રાખીએ. બાય, જય માતાજી. ચશ્મા થોડાક ઉપર જ ચડી જાય છે હવે. ઓકે.